ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેને દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી 1258મો સફળ પર્દાફાશ કર્યો હતો। બનાવની વિગત પ્રમાણે ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ પોતાની આપવીતીમાં માહિતી આપી કે અમારા કુટુંબીજન જેલીબેન ભગુભાઈ પરિવાર અવારનવાર કીમ પાસેની દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે, ત્યારે તેમની હાજરી સવારે આવતા મારી મમ્મી જસુબેન ઉર્ફે જસીબેનનું નામ ડાકણ જાહેર કરી દેવીબેન બંને મેલી વિદ્યા જાણે છે। રાત્રિના બંને બિલાડી અને ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે, અશાંતિ કરે છે। ઘરમાં અજુકતું બને તેમ છે, કોઈકનો જીવ જાય તે પહેલા સત્યનું ઉજાગર કરવા અને મારી મમ્મી સહિત મહિલા નિર્દોષ છે, કંઈ પણ જાણતા નથી। મેલી વિદ્યા શું કહેવાય તે ખબર નથી। ઈર્ષા દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત કરવા અમારું નામ જાહેર કરેલ છે। ગામમાં નીકળવું ભારે થઈ ગયું છે। દરગાહમાં અનેક મહિલા પુરુષો દર ગુરુવારે હજારો સંખ્યામાં આવે છે। ત્યાં બીમાર લોકો ઉપચાર કરવા આવે છે, સારું થાય છે કે નહીં તે ખબર નથી। ડાકણના આરોપમાંથી છુટકારો મેળવવા જાથાની મદદ માંગી હતી। અમારા સમાજમાં ગંભીર આરોપ કહેવાય તેમાંથી મુક્તિ માટેની વાત કરી હતી। જાથાના જયંત પંડ્યાએ સુરત કીમ પાસેની દરગાહમાં ખરાઈ કરવા માટે ભાનુબેન ગોહિલ અને રવિ પરબતાણીને મોકલતા તેમણે આ દરગાહ આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં મેલી વિદ્યા, ખવીસ, મામો, જિન્નાત વગેરેથી પીડિત લોકો છુટકારા માટે આવે છે। દર ગુરુવારે બપોર પછી અસંખ્ય લોકોની હાજરી સવારી આવે છે, જેમાં હિન્દુઓની સંખ્યા વધુ છે। દરગાહની બહાર અત્તર, ગુલાબજળ, પાણી, તાવીજ, ફૂલ, રૂમાલ, લોબાન, ચાદર વગેરેનું ધૂમ વેચાણ થાય છે। શ્રદ્ધાળુઓ ખરીદે છે। બાળકો, મહિલાઓ પણ સારવાર માટે આવે છે। અમુક વિચિત્ર રીતે ધૂણે છે, સવારી આવે છે, સારું થાય છે કે નહીં તે ખબર નથી। ત્યાં દરગાહના કાજી એમ બોલે છે કે અમે દાદા પીરની સેવા પૂજા કરીએ છીએ, અમોને પીર કે દાદા આવતા નથી, તમોને કેમ આવે છે? અમુક ખોટા છે તેવું પણ બોલે છે। પીડિતોની દયનીય હાલત છે, સવારીમાં ખોટું નામ આપે તે દરગાહવાળાને ખબર હોતી નથી। જેલીબેન ખૂબ જ ધૂણે છે, થાકતા નથી, હાજરીમાં બેસુમાર બોલે છે, પોતાના ગામના લોકોનું નામ લઈ અપશબ્દો બોલે છે। જશુબેન અને દેવીબેનનું ડાકણનું નામ બોલ્યા જે હકીકત છે, જેલીબેન હેરાન કરવા જ ખોટું નામ બોલ્યા છે તેવી સઘળી વિગત મળતા પર્દાફાશ કરવાનું નક્કી થયું। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ડાકણનો આરોપ મૂકનારનો પર્દાફાશ કરવા ગાંધીનગર મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારી સુરત રૂરલ જિલ્લા પોલીસ વડાને પત્ર મોકલી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી। રોલર એસપીએ કોસંબા પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના મોકલી દીધી હતી। સફળતાની શરૂઆત થઈ ગઈ હતી। રાજકોટથી જાથાના જયંત પંડ્યાના વડપણ હેઠળ રોમિતભાઈ રાજદેવ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ, ગોપાલભાઈ ભરવાડ સહિત કાર્યકરો રવાના થયા હતા। તપાસ બે ભાગમાં વહેંચી વિશેષ પુરાવા એકઠા કરવાનું નક્કી થયું। સ્થાનિક કાર્યકરોને કોસંબા પોલીસ સ્ટેશને પહોંચી જવાનું નક્કી કર્યું। જાથાના જયંત પંડ્યા સૌપ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. સ્વામીને રૂબરૂ મળી ડાકણનો આરોપ મૂકવો કાનૂની અપરાધ છે તે સંબંધી વાત કરી હતી। તેમણે પોલાદ પોલીસ ચોકીના પીએસઆઈ આર.એમ. કોટવાલ, એએસઆઈ મહેશભાઈ બાબુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગોવિંદભાઈ, મહિલા કોન્સ્ટેબલ તેજલબેન મીઠારામ સહિત સ્ટાફની ફાળવણી કરી દીધી। કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ જાડેજાની પણ મદદ મળી હતી। જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર હોય જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા। દરગાહની બહાર આવતાની સાથે જ કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઈ ગયા। જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળી જતા ધૂણવા લાગ્યા, ઠેકડા મારવા લાગ્યા, હાથમાં રહે નહીં તેવી કુદાકૂદ કરી। મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યને પકડીને ગાડીમાં માંડ બેસાડ્યા। ત્યાં પણ ધૂણવાનું ચાલુ રાખ્યું। ખોટી ધૂણતી હોય કડક શબ્દોમાં વાત કરતા શાંત પડી ગઈ। તેમના પરિવારોને પોલાદ પોલીસ ચોકીએ પહોંચી જવાનું જણાવ્યું। જાથાના જયંત પંડ્યાએ બધા વચ્ચે પરિચય આપી ડાકણનો આરોપ સાબિતી માંગી, ગુના સંબંધી વાત કરી। જેલીબેનના પતિ દીકરો સંજય માફી માંગવા લાગ્યા। જેલીબેન ખોટું બોલ્યા છે, પોતે કબીલી લીધું કે મેં ઈર્ષા અને દ્વેષને કારણે ખોટું નામ લીધું છે, મને કોઈ હાજરી સવારી આવતી નથી, કબૂલાત આપી દીધી છે। પોલીસે કાયદાની ભાષામાં વાત કરી, આરોપ કરનારા ભાંગી પડ્યા।
બધાએ કબૂલાતનામું આપી સહી કરી એકવાર માફી આપવા આજીજી કરી. ડાકણનો આરોપ મૂકનારે બંને મહિલા જશુબેન અને દેવીબેન નિર્દોષ છે તેની તેના પરિવારની માફી માંગી લીધી અને મામલો થાળે પડ્યો. તે સંબંધી લખાણ કરવામાં આવ્યું. પરસ્પર તકરાર ન કરવા બંને પક્ષો સહમત થયા. જાથાના જયંત પંડ્યાએ દરગાહ સંબંધી માહિતીમાં દરગાહમાં 70% હિન્દુઓ શ્રદ્ધાને કારણે આવે છે. ત્યાં 5 થી 7 વર્ષની બાળકી ધૂણતી આડોતતી હોય છે. મહિલાઓ વાળ છૂટા રાખી ધૂણતી હોય છે. પ્રથમ દર્શનીય માનસિક દર્દીઓ હોય તેવું લાગતું હતું. ગ્રાહકના દરગાહના સંચાલકોએ મનોચિકિત્સક ડોક્ટરોનો કેમ્પ રાખવો જોઈએ. દર્દી વધુ પીડાય જવાબદારી કોની? હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કે કોઈ પણ ધર્મસ્થાન હોય તેમાં માનસિક દર્દીને અવૈજ્ઞાનિક ઉપચાર આપવો તે માનવ જિંદગી સાથે ખિલવાડ છે. આ પ્રકારની હરકતોથી દર્દીને અસહ્ય પીડા થાય ઉપરાંત રોગમાં વધારો થાય તેની શક્યતા વધુ છે. તેથી વિચારવું જોઈએ. દરગાહની બહાર ધાર્મિક વસ્તુઓનો વેપલો જોવા મળ્યો. દરગાહની અંદર ખરીદેલું તાવીજ બાંધવાના 50 રૂપિયા લેવામાં આવે છે. મોરપીંછ ફેરવવા માટે વ્યવસ્થા ચાદર, મંત્રેલું પાણીમાં ભસ્મ, ગુલાબ વગેરે મિશ્રિત હતું જે પ્રદૂષિત કહી શકાય. તેનાથી કદી પણ દર્દી સાજો ન થાય તે હકીકત છે. લોકોએ સ્વયં જાગૃતિ કેળવવી જોઈએ. દરગાહમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેનાથી કઈ સદીમાં જીવીએ છે તેનો અંદાજ થાય. હાજરી સવારી આવવાથી ખોટા નામ જાહેર થાય તે સંબંધી વિચાર માંગી લે છે. નિર્દોષનો ભોગ લેવાય નહીં તે સંબંધી પગલાં ભરવા જરૂરી છે. ભરૂચ જિલ્લાના કલાદરા ગામના બંને આહિર પરિવારો વચ્ચે મનદુખ દૂર થાય તે માટે પોલીસ તંત્રે પૂરો સહયોગ આપ્યો હતો. બંને મહિલા જશુબેન ઉમેદભાઈ અને દેવીબેન ઠાકોરભાઈ નિર્દોષ હોવાનું ખુલતા જેલીબેન ભગુભાઈને નીચા જોણું થયું હતું. સંજય ભગુભાઈએ મૌન રહી માતાની નારાજગી વ્યક્ત કરી હતી. જાથાનો 1258મો પર્દાફાશ સફળ રહ્યો હતો. જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, ગોપાલભાઈ ભરવાડ, ભાનુબેન ગોહિલે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, LIB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી, કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટર KM સ્વામી, PSI RM કોટવાલ, ASI મહેશભાઈ બાબુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગોવિંદભાઈ, મહિલા પોલીસ કર્મી તેજલબેન મીઠારામ, કીમના પોલીસ ઇન્સ્પેક્ટર PS જાડેજાએ પર્દાફાશમાં મદદરૂપ થયા હતા. સાહેબ મને શીખેલી કીધી, ડાકણ કીધી. મારી છોકરીને 5 વર્ષ સુધી બસતા નહીં થવાની. તમારું નામ શું છે બેન? મારું નામ દેવીબેન. અને તમે કોને તમને આવું કીધું? જેલીબેને ને ભગુભાઈએ. શું કીધું? તારી પાસે શીખાતો હશે, મેલી વિદ્યા છે. જસુબેન ઉમેદભાઈ આહી. હા. ને મને તો જેલીબેને નહીં કીધું પણ ભગુભાઈએ એવું કીધું કે તું ઊંડેરું બની જાય. મેં પૂછ્યું કે ભુવાને લાવ. ભુવાએ કીધું હોય કે મારા ફરિયા મેઠી હોય તો લાવતા કે એ નહીં, તું ને દેવી બે. અમને દાદાએ જીયા કંઈ કીધું. કંઈ કીધું કે અમે જેલીબેને નહીં કીધું, ભગુભાઈએ જ કીધું. મારા મમ્મી અને મારા પપ્પાએ ખોટો આક્ષેપ લગાવ્યો છે, એના બદલે હું માફી માંગુ છું. તમારું નામ શું છે ભાઈ? સંજયભાઈ. તમે ક્યાં રહ્યો છો? બરાબર. અને આશરે કેટલાક વર્ષથી આપણે કેટલો ટાઈમથી જતા હતા આપના મમ્મી? 2-3 ગુરુવારથી. 2-3 ગુરુવારથી. અને એમને શું આવતું હતું શરીરમાં? ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામના જેલીબેન ભગુભાઈ આહિર અને ભગુભાઈ મોહનભાઈ આહિર બંનેએ કીમ પાસેની દરગાહમાં જઈ અને હાજરી આવતા અને સવારી આવતા તે જ ગામના પોતાના પરિવારના કુટુંબી સભ્યો જશુબેન આહિર અને દેવીબેન ઠાકોરભાઈ ને ડાકણ અને મેલી વિદ્યા જાણે છે, ભારે નજર છે અને પોતે રાતના ઉંદેડી બને છે, બિલાડી બની અને અશાંતિ પેદા કરે છે. આ સંબંધી બેબુનિયાદ આક્ષેપો હાજરી આવતા કરેલો હતો. વિજ્ઞાન જાથાને માહિતી આપી અને પોતે નિર્દોષ હોવાના પરિવારે જણાવ્યું, પોતે કંઈ જાણતા ન હોય તે સંબંધી વાત કરતા વિજ્ઞાન જાથાએ ખરાઈ કરતા જે સુરત જિલ્લાનો કીમ છે ત્યાં બાજુની દરગાહ છે
ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો હતો જેલીબેન ભગુભાઈએ તે બેબુનિયાદ અને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તેવું બહાર આવ્યું હતું. વિજ્ઞાન જાથાએ જિલ્લા પોલીસ વડા સુરત રૂરલને જાણ કરી અને કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી ત્યાં વોચ ગોઠવી અને પોલીસ સ્ટાફની મદદ લઈ આ જેલીબેન છે એને દરગાહની બહાર જ ઝડપી લઈ અને સત્ય હકીકત મેળવવાનો પ્રયત્ન કર્યો. આ સમગ્ર ઘટનાની અંદર જસુબેન આહિર પરિવાર અને દેવીબેન ઠાકોર પરિવારના સભ્યો પણ હાજર હતા અને જેલીબેન કે જેઓ નિર્દોષને હેરાન કરતા હતા અને ખોટું નામ આપ્યા હતા, પતિ પત્ની અને એના પુત્ર સંજય વગેરેને બોલાવી સત્ય હકીકત કીધી કે તમે સાબિતી આપો. સાબિતી આપી શક્યા નહીં. માત્ર ને માત્ર એવું બહાર આવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમે ખોટું નામ આપ્યું છે તેવું પણ જાહેર કરી દીધું. પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી કે અમે પાસે કોઈ આધાર નથી, માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષને કારણે હાજરી આવવાને કારણે એના દોડ કરી એની આડમાં ખોટું નામ આપ્યું હતું. બંને પરિવારો છે જસુબેન આહિર અને દેવીબેન નિર્દોષ પુરવાર થયા. તેઓ કઈ મેલવિદ્યા જાણતા નહોતા. માત્ર પરેશાન કરવા માટે જેલીબેને આ ગતકડું ગોતરી કાવતરું કરી અને સંડોવણી કરી હતી. જે ખુલ્લું પડી જતા તેને જાહેરની અંદર માફી માંગી લીધી, કબૂલાત પણ આપી દીધી. ભવિષ્યમાં કોઈનું નામ નહીં દે તે સંબંધી પણ એને લેખિતમાં કબૂલાત આપી અને જાહેરની અંદર કબૂલાત આપી કે અમે આ બંને મહિલાઓ છે નિર્દોષ છે અને અમારા ગામમાં જ રહે છે, માત્ર અમે આક્ષેપો જ કર્યો છે, એને સામાજિક બહિષ્કાર થાય તે માટે જ કર્યું હતું અને જાહેરની અંદર ભૂલ કબૂલી લેતા વિજ્ઞાન જાથાએ કબૂલાતનામું લઈ અને પોલીસની હાજરીમાં બંને પરિવાર વચ્ચે સુમેળ થાય તેવું પણ વાતાવરણ ઊભું કર્યું હતું. વિજ્ઞાન જાથા અપીલ કરે છે કે કોઈ પણ દરગાહની અંદર કે કોઈ પણ ધાર્મિક સ્થાન હોય, હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન હોય, કોઈ પણ જગ્યાએ આવા દૂર કરવાના, મેલીવિદ્યા દૂર કરવાના, ડાકણ કે ચુડલ દૂર કરવાના કે આવા કોઈ પણ ગતકડા કરતા હોય તે બેબુનિયાદ અને ખોટા છે. આવા માનસિક દર્દી હોય તેને સાયક્રેટિક ડોક્ટર પાસે જઈ ઉપચાર કરતા જલ્દી સાજા થઈ જાય છે. આવા કોઈ પણ અવૈજ્ઞાનિક તમે ઉપચાર કરશો તો તમે ગંભીર બીમારીમાં પટકાશો. એવું ન કરશો. માત્ર ને માત્ર મેડિકલ સારવાર લેવી ઉત્તમ છે. જેલીબેનને પણ અમે પરિવારને સલાહ આપી કે માનસિક રીતે કોઈ ડોક્ટરને બતાવી દો. જો તમને તે સંબંધી સચ્ચાઈ કરી અને જે ખરી હકીકત હશે તો તમે દવા લઈ અને ઉપચાર કરી શકો છો. આ રીતે તેમને સ્વેચ્છાએ તમને તમારે નક્કી કરવાનું પણ એમને કીધું હતું, પરંતુ નિર્દોષનું કોઈનું નામ ન દેવું તેવું પણ એમને માહિતી આપી હતી. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ વ્યક્તિને ડાકણ ચુડેલ કે કોઈ પણ અપમાનજનક મહિલાને આવી વર્તણૂક કરવી કાનૂની અપરાધ છે. તેની સામે નવા વિધેયક પ્રમાણે ગુનો પણ દાખલ થઈ શકે છે. તો આવા કોઈ પણ ઈસમ હોય અને કોઈ પણનું ખોટું નામ લે તો તેની સામે તમે જે તે સ્થાનિક પોલીસને માહિતી આપતા ગુનો નોંધશે તેવી અમને ખાતરી છે. એટલે લોકોએ ડર કાઢી, ભય કાઢી, આવા કોઈ પણ ખોટા નામ આપે, આરોપ આપે તેઓને સબક શીખડાવવો જોઈએ, જેથી કરીને કોઈ નિર્દોષનું નામ ન આપે તેની પણ કાળજી રાખવી જોઈએ. આપણી સૌની ફરજ છે કે કોઈ પણ મહિલાને અડધૂત કરવી કે બહિષ્કાર કરવો એ પણ એક ગુનો બને છે. આ સંબંધી બંને પરિવારોને વાત કરી અને ભવિષ્યમાં કોઈ તકરાર ન થાય તે સંબંધી પણ માહિતી આપી હતી. વિજ્ઞાન જાથા લોકો વચ્ચે કામ કરે છે, સ્થળ ઉપર કામ કરે છે, વાસ્તવિક કામ કરે છે અને વિજ્ઞાન જાથાનો આ 1258મો સફળ પર્દાફાશ જિલ્લા પોલીસ વડા સુરત અને કાસંબા પોલીસ સ્ટેશનની મદદથી કર્યો હતો. વિજ્ઞાન જાથા સૌ પોલીસ સ્ટાફનો આભાર માની અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.